આજ રોજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓનું એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવ્યું છે. ઓળખ પરેડ ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી છે. આનો ઉદ્દેશ એ છે કે આ દરેક આરોપીઓને દરેક પોલીસ ઓળખી શકે. અમે મેક્સિમમ પોલીસ લાવેલા છે અને એક પોલીસ સ્ટેશનના આરોપીઓને બીજા પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઓળખી શકે. એના કારણે ભવિષ્યમાં પેટ્રોલિંગમાં નીકળે કે નાઇટ રાઉન્ડમાં નીકળીએ અમે તો તરત જાણ થાય કે આરોપી છે. બીજો ઉદ્દેશ એ છે કે એમના દરેકના લેટેસ્ટ ફોટા લેવામાં આવશે. ફોટા નહીં હોય તો એના મોબાઈલમાં ફોટા પાડવામાં આવશે. એમના નંબર એ લોકો ડાયલ કરશે ને અમે સેવ કરશું, એટલે ખોટો નંબર પણ ના આવે. એટલે સુધીની સૂચના છે કે ધારો કે કોઈ નંબર બોલી જાય તો એ ખોટો હોઈ શકે, તો એને જ ડાયલ કરીને અમારા નંબરમાં સેવ કરાવીશું. આ આખો ડેટા અમે કોમ્પ્યુટરમાં રાખીશું, એટલે એની પર અમારી નજર રહેશે. બીજું, આ આરોપીઓને સમજાયું છે કે હવેથી અમારું ફૂટ પેટ્રોલિંગ અને જે વાહન ચેકિંગ થશે, ભવિષ્યમાં એક હથિયાર પણ રાખવામાં આવશે. ખાલી લાકડી, દંડા કે તલવાર, રેમ્બો, ચપ્પુ તો તરત ગુના દાખલ કરવામાં આવશે અને 2 ગુના થશે તો તરત પાસા હેઠળ કાર્યવાહી કરશે. સાહેબ, કયા પોલીસ સ્ટેશન હેઠળના ગુનેગારોને એકત્રિત? અહીંયા આગળ ભેસ્તાન પોલીસ સ્ટેશન, સચિન જીઆઈડીસી, ડુમસ, હજીરા, ઈચ્છાપુર એમ 6 પોલીસ સ્ટેશનના ટોટલ 273 આરોપીઓને એકઠા કરવામાં આવેલા છે. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ? આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ એ છે કે આ ગુનેગારો પર અમારી નજર રહે, એમને બધી પોલીસ ઓળખે અને ભવિષ્યમાં આ લોકો ગુના કરતા અટકે. એમને ખ્યાલ રહે કે પોલીસને એમની પર જે થર્ડ આઈ કહેવાય, બિગ બોસ વોચિંગ યુ, એ રીતે પોલીસ જ બિગ બોસ છે સુરત સિટીમાં. તો એમને જોવે, એમને ખબર રહે, એટલે ભવિષ્યમાં ગુના કરતા અટકે અને પ્રજામાં સુખાકારી, સુરક્ષાનો માહોલ થાય. એ જ અમારો ઉદ્દેશ છે. કેટલા ગુનેગારોને ભેગા એકત્રિત કરવામાં આવેલા? 273 ગુનેગારોને ભેગા કરવામાં આવે છે. કેવા ગુનેગારો? આમાં જે બોડી ઓફેન્સ એટલે કે શરીર સંબંધી ગુનાવાળા, HS, હિસ્ટ્રી સીટર, ટપોરી જે તત્વો છે એવા આરોપીઓને ભેગા કરવામાં આવેલા છે. કેટલા પોલીસ સ્ટેશનને કયા ઝોનના આરોપીઓને એકત્રિત? આજે અમને આપને કીધું 6 પોલીસ સ્ટેશન, ભેસ્તાન, સચિન જીઆઈડીસી, ઈચ્છાપુર, ડુમસ, હજીરા 6 પોલીસ સ્ટેશનના 273 આરોપીઓને એકઠા કરવામાં આવેલા છે.